સયાજી સમાચાર .live માં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના સુભાનપુરા ખાતે આવેલી ખાનગી હોટલમાં સિતારો કા જલવા ગ્રુપ તરફથી સંગીત પ્રેમીઓ માટે મ્યુઝિકલ પ્રોગ્રામ યોજાયો હતો। મારું નામ કમલેશ ભાવસાર છે। મારી સાથે એડમિન છે પ્રભાબેન દવે અને આ બાજુ એડમિન છે વર્ષાબેન દેસાઈ। અમે લોકોએ અમારો ફર્સ્ટ પ્રોગ્રામ છે અને મ્યુઝિકલમાં અમે લોકો બહુ ઇન્વોલ્વ છે। અમે લોકોને એક પેશન્સ હતું કે અમે સારા સિંગરોને લઈને એક પ્રોગ્રામ બનાવીએ અને ટુ ધ વેરી ઇકોનોમી રેટ, એટલે અમે લોકોએ થોડા બધા એફોર્ડ કરી શકે એ પ્રમાણે અમે એક પ્રોગ્રામ ચાલુ કર્યો છે અને એમાં આજે ખરેખર ઘણા બધા સિંગરો, સારામાં સારા બરોડાના સિંગરો જોઈન થયા છે। પ્રોગ્રામ એકદમ સરસ રહ્યો છે અને આશા રાખીએ કે આ પ્રોગ્રામ અમારો આગળ વધે। અમે આ પ્રોગ્રામ અમારો ફર્સ્ટ જ છે। અમે બીજા બધા પ્રોગ્રામમાં જતા હતા પણ એવું લાગ્યું કે હવે આ બધા આપણે બી પ્રોગ્રામ એક કરીએ, કારણ કે સારા સિંગરને લઈને કરવામાં બી થોડું મજા આવે। એટલે અમે લોકો વિચાર કર્યું કે બધા સિલેક્ટેડ સિંગર લીધા છે અને જે લોકો સરસ ગાય છે સારામાં સારું અને જે લોકોને પેશન્સ છે એ લોકોને લઈને અમે લોકો ચાલુ કર્યો છે પ્રોગ્રામ। અમારું અત્યારે લગભગ 60 સિંગર્સ થઈ ગયા છે, પણ અમે લોકો 60 સિંગર્સને એક પ્રોગ્રામમાં લઈ નથી શકતા કારણ કે ટાઈમની લિમિટ હોય। એટલે મેક્સિમમ અમે લોકો 25 સિંગર્સ ભેગા થઈએ છીએ અને 25 સિંગર્સની સાથે અમે લોકો 45 જેવા સોંગ, 40 થી 45 સોંગ અમે રાખીએ છીએ અને એક હોટલમાં આવી રીતે રાખીએ છીએ। એટલે જમવાનું સાથે બધું રાખીએ છીએ અને બધાને એન્જોયમેન્ટ મળે, એટલે એ પ્રમાણે અમે એક અમારો થીમ છે। બરોડાના બધા પ્રોપર જ છે અને સારામાં સારા સિંગર કેટલાય વર્ષોથી લગભગ ગાતા હોય છે, પણ આ એક સ્ટેજ અમે નવું ઊભું કર્યું છે કે જેમાં સારામાં સારા સિંગરો સિલેક્ટ કરીએ। તો એના માટે શું છે, અમારો આ પ્રયત્ન છે, આ પહેલો પ્રયત્ન છે અને અમને લાગે છે આજે પ્રયત્ન બહુ સફળ થયો છે અને બધા સારા સિંગરો અમને સપોર્ટ કર્યો છે અને પ્રોગ્રામ બી બહુ ખૂબ સરસ થયો છે। કાર્યક્રમમાં શું છે કે દરેકને ગાવાનો શોખ હોય છે અને ગાવાનો શોખ પછી શું છે કે ગમે ત્યાં ગાવાનું બી મજા ના આવે, એટલે અમે એક સ્ટેજ ક્રિએટ કર્યું છે કે જેમાં અમારું નામ રાખ્યું છે સિતારો કા જલવા। એટલે જેમાં સારા સિતારા એટલે કે સારા સિંગર્સ અમે સિલેક્ટ કર્યા છે અને એ લોકોનું જે પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ અમે લોકોને બધાનો એકદમ સુપર રહે એ રીતે અમે લોકોને સિલેક્ટ કર્યા છે બધાને। નવીન ખાસ તો શું છે કે આજના જમાનામાં બધા સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ બિઝી થઈ ગયા છે। હવે એ લોકોને આનંદ મેળવવા માટે, એ લોકોનું જે કંઈ ડિપ્રેશન હોય કે સ્ટ્રેસ હોય એને દૂર કરવા માટે અમે આ સંગીતનો પ્રોગ્રામ રાખ્યો છે। આ સંગીત જ એક એવી વસ્તુ છે કે જે બધાને જ ડિપ્રેશનમાંથી બહાર કાઢી શકે છે। ઘણાને આ સંગીતને કારણે અનેક લાભ થયા છે, જે કે બીપી કોઈને થયો હોય, કોઈને કંઈ પણ રોગ હોય, તે બધા સંગીતના માધ્યમથી બધા જ ખૂબ જ આનંદિત રહે છે અને એ લોકોને કોઈ પ્રોબ્લેમ થતો નથી। મારી એટલી જ ઈચ્છા છે બધાને કે બધા જ આ સંગીતમાં જોડાવો, આનંદ મેળવો અને ભેગા થઈને આપણે પર્સનલી આ ગ્રુપમાં જોડાયા પછી કેવું લાગે છે અને શું લોકોની ઇન્સ્પિરેશન આપશો? આ ગ્રુપ જે છે એ બહુ સરસ નાનું અમારું ગ્રુપ છે, પણ મને ખૂબ જ આનંદ થયો છે એઝ અ એડમિન। હું ખૂબ જ એક્ટિવ પાર્ટ ભરું છું આમાં અને બધા લોકો જેવા અમે મૂકીએ છીએ કે ના તમે જેને ઇન્ટરેસ્ટ હોય તો તમે સાંભળવા આવો, તમે ગાવા આવો, તો તરત જ બધા લોકો ફટાફટ એન્ટ્રી માટે આવી જાય છે અને આનંદથી પોતાના સોંગ ગાય છે। એમ મારો પરિચય, હું પ્રભા દવે છું। હું ઘણા વખતથી આમાં જોઈન થયેલી છું। બધા બહુ ગ્રુપમાં મેં પ્રોગ્રામ બી ગાયા છે। લગભગ અત્યાર સુધીમાં 70 થી 75 મેં સોંગ ગાયા હશે અલગ ગ્રુપોમાં મળીને। તમે હાઉસવાઈફ છો કે પ્રોફેશનલ છો? નથી, હું હાઉસવાઈફ છું, પણ મને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે આમાં અને જેથી કરીને હું પણ આમાં આગળ વધું। ઓકે, થેન્ક યુ। मैं वर्षा देसाई, सितारों के जलवे के नाम से हमने ग्रुप शुरू किया है। इस ग्रुप में हमने सिंगर्स लिए हैं, लेकिन हमारे जैसे बाथरूम सिंगर से कोई सेलिब्रिटी नहीं है, कोई प्रोफेशनल नहीं है। तो वो तो बहुत सारे हैं सितारों के जलवे में, लेकिन उसी में से हमने 20-25 ऐसे सिलेक्ट किए हैं जो इंटरेस्टेड हैं। तो उसका हमने एक और ग्रुप बनाया है, SSS1 पार्ट 1। तो
सितारों का सिंगिंग एंड शेयरिंग, हमें जो भी खर्चा होता है तो हम शेयरिंग हो जाता है इसमें, ऐसा मिनिमम रेट हमने रखा है। तो इसी से सब लोग को मज़ा आ रही है। और सब ऐसे ही सिंगर है, बाथरूम सिंगर है, घर पे है, तो हम लोग सबके साथ में मस्ती करके मस्ती में हमारा म्यूज़िक का लेवल बढ़ाना चाहते हैं। तो ऐसे ही हम लोग करते रहेंगे, मस्ती भी करते रहेंगे, म्यूज़िक का लेवल भी बढ़ाते रहेंगे। और मेन मोटो तो म्यूज़िक का लेवल बढ़ाना ही है। और दूसरा ये भी है कि बहुत सपने हैं, लेकिन जब सपने पूरे हो जाएंगे तो हम आपको सामने से बुलाएंगे और सेलिब्रेशन करेंगे। कहाँ पे आपने कार्यक्रम रखा है आज? ये आज जो कार्यक्रम रखा है ना, वो स्पाइस नेशन पे है, इंडियन स्पाइस नेशन पे है, इधर सुभानपुरा में है। और ये हमारा डेब्यू है। हम ऐसे मिडिल क्लास हैं, तो हमने किसी सेलिब्रिटी को नहीं इनवाइट किया है। हमने ऐसे ओपन सेरेमनी भी नहीं रखा है, रिबन भी नहीं कटवाई है, लेकिन हमने दिल से प्रार्थना करके सब देवी देवताओं को बुला के हम एटमॉस्फेयर एकदम प्योर क्रिएट किया है। और हमने शुरू किया है, जैसे जैसे हमारा लेवल बढ़ेगा हम और सब लोग को बुलाते जाएंगे। लेकिन आज लगा कि हमारा लेवल इतना ये नहीं है, हम जो मानते हैं कि मीडियम लेवल है, लेकिन अपग्रेड होता रहता है, होगा। और सब लोग का साथ सहकार बहुत मिल रहा है। और आप लोग भी अनएक्सपेक्टेड आ गए हैं, तो हम लोग को बहुत खुशी रही है। और ऐसे ही साथ सहकार मिलता रहेगा तो हम और आगे बढ़ेंगे। इसमें अगर किसी को ज्वाइन होना हो तो किस तरह से? हाँ, हमारा सितारों का जलवा एक ग्रुप है, उसमें हमारा ग्रुप बैनर्स घूम रहा है और उसमें ज्वाइन हो सकते हैं। फिर हम दूसरा एक प्रोग्राम भी कर रहे हैं 1 मार्च को एमपी थिएटर में, तो उसका सर्कुलर अभी भेजेंगे। उसमें जो भी इंटरेस्टेड है ना, वो जल्दी बता देंगे, क्योंकि 20-25 लोग को ही सिलेक्ट करते हैं और उसी में से हम लेते हैं। आपका परिचय? वर्षा देसाई। मैं ऐसे ही सिंगर, बाथरूम सिंगर थी, धीरे बढ़ रही हूँ और अभी अच्छा लग रहा है। અમારી ચેનલ સયાજી સમાચાર .live ને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.